સાથીદાર મિત્રો, આપણા બે વિડીયો વચ્ચે થોડુંક અંતર વધતું જાય છે અને એ અંતર હવે આવતીકાલથી ઘટી જશે. અગાઉના મારા વિડીયોમાં વાત કરી હતી કે પાર્ટીના સંગઠન અને પાર્ટીના વિકાસના માટે જામનગર કાયમી ધોરણે છોડી અને અમદાવાદ સ્થિર થયો છું. પરિવર્તન એક સમય માગે છે. એકાદ મહિનો સતત ને સતત એ પરિવર્તનમાં ગયો. આવતીકાલથી જે વિડીયો શરૂઆત કરીશ એ મારી પર્સનલ ઓફિસ એટલે કે મારા નવા ફ્લેટની ઓફિસથી શરૂઆત કરીશ અને લગભગ ઓલમોસ્ટ આવતા અઠવાડિયાથી સંપૂર્ણ નિયમિત થઈ ગયો હોઈશ. વચ્ચે ઘણા રાજકીય પરિવર્તનો આવી ગયા અને એ રાજકીય પરિવર્તનો રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ લાવ્યા છે એમ કહીએ તો પણ ચાલે. મોદી સરકારની અસલિયત ખરેખર એનું સાચું સ્વરૂપ જાહેર થયું છે. આ વિડીયો છે એ નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ અને એના ચાહકોને અર્પણ કરું છું. એના ચાહકો એટલે કે મીડિયાઓ અને ગુજરાતમાં ઘણા એના ચાહકો છે. હિન્દુત્વના નામે જે એના ચાહકો છે એને અર્પણ એટલા માટે કરું છું કે આ વિડીયો એકવાર સાંભળે તો ખરા. આપણે એક વારંવાર કહેતા એક કલયુગ ચાલે છે. શાસ્ત્રો પણ કહે છે કળયુગ ચાલે છે અને ઘણા શાસ્ત્રો એવું પણ કહે છે કે કલિયુગનો અંત આવી રહ્યો છે. કલિયુગનો અંત આવી રહ્યો છે અને આ છેલ્લો તબક્કો મોદી સાહેબથી પૂરો થાય છે. મને એવું લાગે છે, આપણે મારા વિચારો છે, મને જે કંઈ અંદરની ફિલિંગ છે એને હું રજૂ કરું છું અને સાથે સાથે મીડિયા તો ખરા જ, મીડિયાના અહેવાલો તો ખરા જ, પણ મીડિયાના અહેવાલોની સાથે રહી અને મારા વિચારો રજૂ કરું છું. મોદી સાહેબે વારંવાર કહે છે કે એક અવતારી પુરુષ છે. મોદી સાહેબ અવતારી પુરુષ છે અને પરમાત્માએ એમને પરમાત્માના દૂત છે, પરમાત્માના દૂત છે અને ગંગા માતાના પુત્ર છે. આ મોદી સાહેબના શબ્દો છે, મારા શબ્દો નથી. અને ગંગા માતાના એક પુત્ર ભીષ્મ પિતામહ થઈ ગયા કે જેણે એને એવું કહેવાતું કે એ માગે ત્યારે જ એને મૃત્યુ મળે, એ સિવાય એ મૃત્યુ મળે નહીં. એવા દ્રઢ પ્રતિજ્ઞાવાળા ભીષ્મ પિતામહ થયા, જેને આપણે ભીષ્મ પિતામહ તરીકે આપણા મહાભારત અને એક યુગમાં એને સ્વીકાર્યા છે. પણ સાહેબ એ ભીષ્મ પિતામહને આપણે આવકારીએ છીએ, વંદન પણ કરીએ છીએ, પણ એ એક સમજાતી નથી એની વાત કે જેના આધારે કૌરવોનું શાસન ચાલતું હતું, હસ્તિનાપુરનું શાસન ચાલતું હતું. પરશુરામના શિષ્ય હતા, અજય હતા, જેને કોઈ એને પરાજય આપી શકે નહીં. ઓફકોર્સ એકવાર અર્જુને એને પરાજય આપેલો પણ છે. પરાજય ના આપી શકે એવા દ્રઢ પુરુષ અને પ્રતિજ્ઞા પાળવામાં તો ભીષ્મ પિતાની જ પ્રતિજ્ઞા ગણાય છે. અને છેવટે અને એ સમયમાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું હતું કૌરવોની સભામાં, એના કપડાઓ, એની સાડીઓ ખેંચતા હતા દુશાસન અને કૌરવો, જ્યારે એ મહાપુરુષ નતમસ્તક રાખીને શાંતિથી બેઠા હતા અને સાંભળતા હતા. જો મહાપુરુષ પણ આવા હોય છે. અને એ ગંગા પુત્રના, ગંગા નદીના, ગંગા માતાના બીજા પુત્ર આપણા નરેન્દ્રભાઈ, એને હું કાલિકા અવતાર ગણું છું.
કારણ કે પરમાત્માએ સીધા મોકલ્યા છે અને પરમાત્માએ એવું કંઈક વચન આપ્યું હોવું જોઈએ કે ભાઈ તારીથી તું પૃથ્વી ઉપર જન્મ લે અને તારાથી કળયુગ પૂરો થશે. કળયુગ પૂરો થશે. અને એને એટલી બધી શક્તિ આપી છે કે જ્યાં એના પગ પડે ત્યાં પરિવર્તન થઈ જાય. જ્યાં પગની ચરણરજ પડે ત્યાં એનું પરિવર્તન, એ વસ્તુનું પરિવર્તન થવા માંડે. અને કળયુગનું તો સમજો છો, કળયુગમાં ક્યારે સાત્વિકતા હોતી નથી. કળયુગમાં હંમેશા નકારાત્મક ભાવના હોય. કળયુગમાં હંમેશા હળાહળ જુઠ્ઠાણું હોય. લોકોનું શોષણ કરવા માટેનો આ કળયુગ છે. એટલે આપણે ઘણીવાર કહીએ છીએ કે હળાહળ કળયુગ છે. લોકોને વિખેરી નાખે, છિન્ન ભિન્ન કરી નાખે. અને ભારતની કંઈક એવી જ પરિસ્થિતિ આવી છે. પણ અગત્યની એક વાત છે કે રામચંદ્રજીને એ આંગળી પકડીને જ્યારથી અયોધ્યામાં લાવ્યા આંગળી પકડીને, ત્યારથી એવું લાગ્યું કે કળયુગના અંતની શરૂઆત થઈ ગઈ છે. અને અગાઉના ચૂંટણી પહેલાના એક વિડીયોમાં એક મારી વાત બહુ સ્પષ્ટ હતી કે બદલાતા ગ્રહો, કળયુગ એટલે રાહુ ગ્રહ એ કળયુગનો અવતાર છે, કળયુગનું પ્રતીક છે. કે રાહુ પાછળ કોઈ સારી અપેક્ષા ન રખાય. અંધકાર, મારામારી, બળાત્કારો, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, આ બધું રાહુનું એક પ્રતીક છે. એટલે એને હું કળયુગનું એક સ્વરૂપ આપું છું. અને આ મારા મંથનને અંતે આપી છું, કારણ કે એસ્ટ્રોલોજીનો મેં ઘણો અભ્યાસ કર્યા પછીથી આ વાત કરું છું. અને એ વખતે પણ કહ્યું હતું કે આપણા મોદી સાહેબની જન્મકુંડલીમાં જે ચર્ચિત થયેલ છે, જે ભારતના તમામ એસ્ટ્રોલોજરે સ્વીકારી છે, એ જન્મકુંડળીની વાત કરી છે. મેં એની જન્મકુંડળી એના આધારે કાઢી છે. એના આધારે ફોરકાસ્ટ કરું છું કે 5 મે મીનના એટલે કે ગુરુના ઘરમાં રાહુ છે. અને વારંવાર મેં તમને વાત કરું છું એસ્ટ્રોલોજીની ભાષામાં, મારી ભાષામાં નહીં, કે આવી પરિસ્થિતિ સર્જાય અને એની ઉપર કોઈ સારા ગ્રહની દ્રષ્ટિ ન હોય ત્યારે ચંડાળ યોગ ગણાય. ચંડાળ યોગ એટલે કળયુગનું પ્રતીક. તો 10 વર્ષ પહેલાં જ્યારે મોદી સાહેબે સત્તા સંભાળી, ઇલેક્શનની શરૂઆત હતી 2014માં, ત્યારે એક એની કુંડલીના આધારે એક મારું ફોરકાસ્ટ હતું કે મોદી સાહેબ ચોક્કસ સફળ થવાના છે. ભારતની સત્તા એ હાથમાં લેશે અને એના વિદાયની સાથે કળયુગ પૂરો થશે. કારણ કે કળયુગનો અવતાર છે, રાહુનો અવતાર છે, એટલા માટે. અને એ સાબિત થયું. અને છેલ્લે આપણે જોયું કે ગુજરાતમાં જ્યારે સત્તા ઉપર આપ્યા ત્યારે સત્તા લેવા માટે અને સત્તા ટકાવી રાખવા માટે અનેક વચનો એના ભાષણોમાં ગુજરાત માટે હતા. ગુજરાતના જિલ્લામાં જ્યાં જાય ત્યાં જુદા જુદા પ્રકારની ગ્રાન્ટોની જાહેરાત કરે. અને એ ગ્રાન્ટોમાંથી એક પણ ભાગ્યે જ કોઈ ગ્રાન્ટ જિલ્લાને અપાયેલી હશે એની સાબિતી આપતા મારી પાસે આધાર પુરાવા છે. અને એ આધાર પુરાવા ગોરધનભાઈ ઝડફિયાએ આપેલા છે. એ વખતે મારા મિત્ર પણ હતા. આજે તો મિત્ર ન કહી શકું, કારણ કે ઘણા વખતથી ક્યારે મળ્યા પણ નથી અને એ તો મોઠું માથું બની ગયા છે, પછી મિત્રતા ન રાખે. તો જુઠ્ઠું બોલવું એ ગુજરાતના મોદી સાહેબના શાસન દરમિયાન એક પ્રણાલિકા બની ગઈ હતી. અને જો ગુજરાતમાં ભ્રષ્ટાચારની શરૂઆત ત્યારથી થઈ છે. એટલે કે જ્યાં સુધી કળયુગ પૂર્ણ અંશ ન આવે, અમાસની કક્ષાએ ન પહોંચે, ત્યાં સુધી બીજનો ચંદ્ર ઉગે નહીં. તો કળયુગ હવે અમાસની કક્ષાએ પહોંચ્યો છે અને હવે બીજનો ચંદ્ર ઉગવાનો બહુ ટૂંક સમયમાં ઉગશે, એ પણ હકીકત છે. અને આપણે સત્યયુગ નથી કહેતા, પણ સાચી લોકશાહી આવશે. એટલે ગુજરાતના એના શાસન દરમિયાન શિક્ષણનું વેપારીકરણ થયું ને શિક્ષણના માફિયાનો ઉદય થયો, ખાણના માફિયાનો ઉદય થયો,
અસામાજિક તત્વનો ઉદય થયો. હિન્દુત્વના નામે અસામાજિક તત્વો ફાલ્યા ફૂલ્યા, વ્યાજખોરો ફાલ્યા ફૂલ્યા, અને બે મહાનેના સાથીદારો, નામ તો તમે બધા જાણો છો. ડબલ એ એટલે અદાણી અને અંબાણી. એનો જન્મ થયો, જોકે અંબાણીનો જન્મ તો ચિમનભાઈના વખતથી થયો હતો, પણ હજી એક બાળ સ્વરૂપે હતો. પણ ફૂલ્યું ફાલ્યું અને વિકાસ પામ્યો અંબાણી જૂથ એ ચિમનભાઈના સમયમાં, અને અદાણી જૂથનો તો જન્મ ચિમનભાઈના સમયમાં. એક જન્મ એટલે વેપારી જગતમાં જન્મ, આમ જન્મની વેપારી જગતમાં એનો જન્મ થયો એ આપણા મોદી સાહેબની મહેરબાનીથી. એટલે બે સાથીદાર મિત્રો કે રાહુના સાથીદારો ભ્રષ્ટાચાર જ ફેલાવે, રાહુના સાથીદારો લોકોનું શોષણ કરે, ત્રાસ આપે, અને છેલ્લે આપણે જામનગરના ગામડાઓ વિડીયો મેં જોયો છે, એ ગામડાના લોકો બોલતા મેં સાંભળ્યા છે, એના આધારે કહું છું કે પરિમલ નથવાણી અને અંબાણી જૂથ જામનગરના ગામડાઓ અને ખેડૂતોના અમલદારોને સાથે રાખી અને જમીનો ધરાહાર ખરીદી છે, ઓછા ભાવે ખરીદી છે. મારી ભાષામાં કહું તો પચાવી પાડી છે, એમ કોણ चाहिए, પચાવી પાડી છે ધાક ધમકીથી. એવી રીતે અદાણીએ નરેન્દ્રભાઈના કેન્દ્રમાં ગયા પછી વીજળીનો ખોટો કાયદો જે ટકી ન શકે, કમનસીબી એ છે કે એના માટે સુપ્રીમ કોર્ટ પણ કાંઈ કરી ન શકે, એવી ધાક આપણા નરેન્દ્રભાઈની સુપ્રીમ કોર્ટમાં પણ હતી. અને ખેડૂતોના એક કાયદો કેવો હતો, તદ્દન ગેરકાયદેસર ગુજરાતમાં લાવ્યા, અને એના પ્રતિનિધિ તરીકે જે તે વખતના ગુજરાતના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળે એને સ્વીકાર્યું. એ કાયદો છે બ્રિટિશરોના વખતમાં. હું ઘણીવાર ખેડૂતોને આ વાત કરી છે, વિડીયોમાં પણ વાત કરી છે, પણ મોદી ભક્તોને, હિન્દુત્વમાં રંગાયેલા ખેડૂતોને વાત ગળે ઉતરતી નહોતી, અને હજી પણ સંઘને, ભારતીય કિસાન સંઘને આ વાત ગળે નહીં ઉતરે, કારણ કે બધા મોદી ભક્તો જ છે. જેટલા આરએસએસવાદી છે એ બધા મોદી ભક્તો જ છે, કારણ કે મોદી સાહેબનો જન્મ, રાજકીય જન્મ આરએસએસે આપ્યો છે. અને અને આરએસએસ, મારો અનુભવ છે એનો હું સાક્ષી પણ છું કે કોઈ દિવસ ભાગ્યે જ એ સાચું બોલ્યા છે. તો એના જળાહળ વારસાગત, એના વારસદાર સાચું કેવી રીતે બોલી શકે? અપેક્ષા જ ન રખાય. અમિત શાહ કોઈ દી સાચું બોલતા નથી, બોલે તો ભાગ્યે જ બોલે છે, ધમકી આપે છે. નડ્ડા પણ એ જ વસ્તુ છે. રાજનાથ પણ હળહળ જૂઠું બોલે છે. અને આરએસના પરમ ભક્ત વાજપેયીને પણ કહું છું, અને અડવાણીજી પણ હતા. આ જે બધા આરએસએસના વારસાથી આવેલા આપણા રાજકીય વડાપ્રધાનો હતા, અડવાણીથી તો હવે અધૂરી રહી ગઈ. એમણે પણ દેશના માટે કંઈ કર્યું નથી એવું કંઈ તો ચાલે, કારણ કે એ બધી જ અનુભવ મેં કર્યો છે રાજકીય ક્ષેત્રે. એ વખતે પણ એનાલિસિસ કરતો હતો. તો મોદી સાહેબના બે પરમ સાથીદારો, જેને રાહુના સાથીદારો રાહુ સાથે સંકળાયેલા હોય, અદાણી અને અંબાણી, એટલે 1876 ટેલિગ્રાફના થાંભલા નાખવાના કાયદાના આધારે મોદી સાહેબે ગુજરાતમાં ઇલેક્ટ્રિક થાંભલાઓના ટાવર, જે 600 kV 400 kV મોટા ટાવરો ગુજરાતના ખેડૂતોના ખેતરમાં પોલીસની ધાક ધમકીથી નાખી દીધા. માં કોઈનું ન ચાલ્યું. કોઈ કિસાન નેતાઓ આંદોલન કર્યા ત્યારે એ લોકોને એક જ વાત કરી હતી કે આ જે કાયદાને સુપ્રીમ કોર્ટ પણ ટચ નથી કરી શકતી, તો કિસાન નેતાઓને એટલી જ અપીલ કરતો કે તમે એના
ખોટા આંદોલન કરવાનું બંધ કરો. અને તમારે જો ખરેખર સફળતા મેળવવી હોય તો આપણે ગુજરાતમાં આપણી પક્ષની સ્થાપના કરી અને આપણે સત્તા ઉપર આવીએ તો એક જ મિનિટમાં એ કાયદાને દૂર કરતાં 5 મિનિટ પણ ન લાગે. એક જ સર્ક્યુલરથી એ કાયદાને ગેરકાયદેસર ઠરાવી અને અત્યાર સુધીમાં જેટલા ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખ્યા છે એ ગેરકાયદેસર ગણીને એને નાબૂદ કરી શકાય, કાઢી શકાય. ખેડૂત નેતાઓના મગજમાં વાત ઉતરતી નથી, કારણ કે કાયદાની સમજણ એની પાસે નથી. એનું શું કરવું? કાયદો કેવી રીતે ને ક્યાં અમલી થાય એ પણ ખેડૂત નેતાઓ પાસે નથી. એની પાસે તો એક જ છે, આંદોલન કરવું, આવેદનપત્ર આપવું, 5-25 ખેડૂતોને માર ખવડાવો અને પોતાનું નેતૃત્વ ટકાવી રાખવું. એટલે આજકાલ બધા જ ખેડૂત નેતાઓ ખોવાઈ ગયા છે, સૂઈ ગયા છે એમ કહી તો ચાલે. અને જેટલા 2-4 ખેડૂત નેતાઓ જે આનો વિરોધ કરે છે, રાજકીય પક્ષના માણસો વિરોધ કરે છે, એ માત્ર દેખાવ ખાતર જ આપે છે. અને એ વિરોધ કરીને એ લોકો આ અદાણી અંબાણી પાસેથી ચૂંટણી ફંડ કે કંઈક ને કંઈક આર્થિક લાભ મેળવવા માટે કરતા હોય એવું લાગે છે. કારણ કે દરેક રાજકીય પક્ષોને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર છે, જે આપણે નથી, આપણા પક્ષના નથી. એની આગળ વાત કરીશું. તો રાહુ કેતુ જેવા 2 સાથીદારો એ ગુજરાતને લૂંટી રહ્યા છે, એટલું નહીં આખા ભારતને લૂંટી રહ્યા છે. અને આપણા દેશમાં ગદ્દારોની તો કમી નથી. 1857ના વિપ્લવ વખતે પણ ગદ્દારો હતા. ભારતના રજવાડાઓને ખલાસ કરનાર ગદ્દારો હતા. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીને હરાવનાર પણ આપણા ગદ્દારો જ હતા. એટલે જ્યારે મુસ્લિમ રાજાઓ ભારતમાં ચડાઈ કરી છે, ત્યારે આપણા ભારતના રાજાઓને હરાવવા માટે આપણા હિન્દુ રાજાઓ ગદ્દાર બન્યા હતા. અને એના કારણે મોગલો વર્ષો સુધી આપણે ત્યાં રાજ કર્યું, મુસલમાનોએ પણ રાજ કર્યું. અને એટલું જ નહીં, કૃષ્ણના વખતમાં વાત કરીએ કે કૃષ્ણમાં પહેલી વાર મથુરામાં ચડાઈ કરવા માટે આ ઇતિહાસ કહે છે, એના જ વિરોધી કંસના સસરા એટલે કે એ લોકોએ યૌવન રાજાને એટલે કે અફઘાનિસ્તાનમાંથી ને કાબુલમાંથી બોલાવ્યો. અને કૃષ્ણ સમજી ગયા હતા કે લડી શકાય એમ નથી, એટલે મથુરા છોડી અને આખી જેની જનતાને જેને આવવું હતું એને દ્વારકામાં વસાવ્યું કે જ્યાં યવન આવી શકે એમ નહોતો. યવન એટલે મુસ્લિમ રાજા, મુસ્લિમ બાદશાહ. તો આપણા દેશમાં ગદ્દારોની કમી નથી. તો આપણી લોકશાહીને ખલાસ કરનાર 2 ગદ્દારો, N2 સત્તા અને પૈસાની લાલચવાળા નીતિશ કુમાર અને નાયડુ, જો 2 ટકી રહ્યા હોત, NDA સરકારની સાથે હોત, સત્યની સાથે હોત, લોકશાહીની સાથે હોત, તો આજે મોદી સાહેબનું ચારે જ પતન થઈ ગયું હોત. પણ ના, આ તો કલિયુગનો અવતાર છે, એમ પતન ન થવા દે. ગંગા પુત્ર છે, માટે એને એ જે વરદાન છે તો પૂરું જ કરશે. અને છેલ્લા બજેટ પછીથી લોકોની લોકશાહીને પણ તોડી નાખશે અને આર્થિક અંતતંત્રને છિન્ન ભિન્ન કરી નાખશે. અને બીજી વાત એ છે કે રામચંદ્રજીનો અવતારી પુરુષ તો છે, એનો આપણે ના પાડી શકાય નહીં. એને માત્ર એક કેવટ એટલે નાવ ચલાવનાર વ્યક્તિ, જ્યારે એને વનવાસ મળ્યો હતો ત્યારે એને નદી પસાર કરવા માટે એને નાવમાં બેસીને જવું પડ્યું હતું. ત્યારે કેવટે એમ કહ્યું હતું, પગ મને ધુવા દો ને રઘુરાય. એ આખી ચોપાઈ બોલી. રામચંદ્રજી હસતા હતા, કારણ કે એ તો ખરેખર અવતારી પુરુષ હતા, એમાં શંકા જ નથી કોઈ. અને એણે એવું કહ્યું કે તમારો જ્યાં પગ અડે છે ત્યાં પથ્થરમાંથી એ સ્ત્રી બની જાય છે, જીવન સ્ત્રી બની જાય છે. તો મારી નાવને જો તમારો એમનેમાં રજ પડે તો મારી નાવ જો સ્ત્રી બની જાય તો મારી આજીવિકા જતી રહે. અને એક સ્ત્રી તો છે, એને સાચવી નથી શકતો, તો બીજોનું ભરણ પોષણની મારી ઉપર જવાબદારી આવે. એટલે હસતા હસતા કેવટે એમના પગ ધોયા. ખરેખર પગ ધોયા હતા. કેવટ એને એક ભાવક હતો. એ રામચંદ્રજીને અવતારી પુરુષ તરીકે સમજી શક્યા હતા અને એની ચરણ લેવામાં કેવટનો એક ધન્ય પણ બની ગયો હતો.
એવી રીતે રામચંદ્ર જેવા નહીં પણ કલયુગના અવતાર સમા આપણા નરેન્દ્રભાઈ, જ્યાં એના પગ પડે ત્યાં પરિવર્તન થઈ જાય એવો શબ્દ વાપરું છું. જેટલા એક્સપ્રેસ હાઈવેનું એને ઉદ્ઘાટન કર્યું છે, ઉદ્ઘાટન કરવા માટેનો જવું તો પડે, ચાલવું તો પડે. એ ઉદ્ઘાટન જેટલા હાઈવે ઉપર, નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે ઉપર થયા છે, તો એક ચોમાસામાં 4 મહિનામાં એના ગાબડા પડી ગયા છે. એટલે એની પાસે એક કલયુગ અવતારી પુરુષ પાસે ભૂવા ઘણા છે. મોટા ભૂવા પડી ગયા, ને ભૂવા અંદરથી જમીનમાંથી આવીને મંડે નાચવા. અને આપણા નરેન્દ્રભાઈને પ્રણામ કરવા માટે પૃથ્વીમાંથી બહાર આવે. ગુજરાતમાં ભાજપે જ્યાં રોડ બનાવ્યા છે ત્યાં ભૂવા થયા છે, અને ત્યાં પણ નરેન્દ્રભાઈના પગલાં તો પડેલા જ હોય. કારણ કે એને જેની ઉપર હાથ મૂક્યો હોય એ પણ અવતારી પુરુષ થઈ જાય. પછી ભૂપેન્દ્રભાઈ કે માવાણી હોય કે જેટલા થઈ ગયા હોય એટલા, જેટલાય રોડ બનાવ્યા છે એ રોડ ઉપરથી ભૂવા થવા માંડ્યા છે. જુઓ નરેન્દ્રભાઈની કેવી કરામત. નરેન્દ્રભાઈનો પગ અયોધ્યામાં રામલલ્લાના ઉદ્ઘાટન વખતે શરૂઆત કરી તો રામલલ્લાના મંદિરમાં ઉપરથી પાણી ટપકવા માંડ્યું. જે રોડ ઉપર એ ચાલ્યા હતા ઉદ્ઘાટન કરવા, એ રોડમાં મોટા ગાબડા પડી ગયા. જે રેલવે સ્ટેશનની દિવાલમાં, નરેન્દ્રભાઈ એટલે એક અવતારી પુરુષ, અને અવતારી પુરુષ એટલે દરેકના ઉદ્ઘાટન કરે, પછી દિવાલ હોય તો ઉદ્ઘાટન કરે. અને જે દિવાલ રેલવે સ્ટેશનની બનાવી હતી એ પણ તૂટી ગઈ. રેલવે સ્ટેશનમાં પણ ઘણું નુકસાન થયું. જેટલી રેલવેને લીલી ઝંડી આપી છે એ રેલવેના અકસ્માતો વધવા માંડ્યા. જો આનું નામ કળયુગનો અવતારી પુરુષ કહેવાય. ગુજરાતમાં જે પુલો થયા છે એ પુલો, જેને સિગ્નેચર બ્રિજ બોમ્બેનો કહ્યો, સિગ્નેચર બ્રિજ બોમ્બેનો, જેનું એણે ઉદ્ઘાટન કર્યું છે, એ 4 મહિનામાં વરસાદમાં ધોવાઈ ગયો. અને અયોધ્યાના જે ગાબડા પડ્યા છે, અમદાવાદના જેને બ્લેક લિસ્ટમાં મૂકેલા કોન્ટ્રાક્ટરને અયોધ્યાના મોટા બાંધકામ કરવાના કોન્ટ્રાક્ટ આપ્યા. કારણ કે રાહુ સાથે રાહુ જ હોય, અને રાહુ એટલે લૂંટી લેવાની વાત, ભ્રષ્ટાચાર કરે, નબળું મટીરિયલ વાપરે, અને જ્યાં તે તૂટતા જાય. એટલે ગુજરાતમાં પણ એવું થયું. અને એક વખત મેં વાત કરી હતી કે હવે દ્વારકાથી બેટ દ્વારકા જતા પહેલાં વિચારજો, કારણ કે જે સિગ્નેચર બ્રિજ, જેટલા બ્રિજો અમદાવાદના જે આપણે કોન્ટ્રાક્ટરે બનાવ્યા છે એ તૂટતા જાય છે, તો દ્વારકાનો બ્રિજ પણ તૂટશે, સિગ્નેચર બ્રિજ. અને આજે જ મેં છાપામાં વાંચ્યું કે દ્વારકાના સિગ્નેચર બ્રિજ ઉપર મોટા ગાબડા પડ્યા, લોખંડના સળિયા દેખાવા માંડ્યા. કારણ કે આ ભ્રષ્ટાચારમાંથી ઉપજેલી વાત છે. અને મોદી સાહેબ કળિયુગ અવતાર, જેનામાં હળાહળ ભ્રષ્ટાચાર હોય જ, એના તમામ પ્રધાનોમાં ભ્રષ્ટાચાર હોય. એમ કે મોદી સાહેબ કે ચીને આપણી ઉપર એક પણ તો શું જમીન લઈ શકે એમ નથી. અને સાબિત થઈ ગયું છે કે ચીને આપણી ઘણી જમીન પચાવી પાડી છે. જેટલા ગૌચરમાં મોદી સાહેબ અથવા તો એના ભક્તોના પગ પડ્યા છે, મુખ્ય પ્રધાનોના અથવા તો અદાણી અંબાણીના, એ ગૌચર એ લોકો ચરી ગયા, ખાઈ ગયા, હડપ કરી ગયા છે. તો મિત્રો, હવે આ કળયુગ સમા, કળયુગનો છેલ્લો અવતાર, છેલ્લો વર્ષ, છેલ્લા મહિનાઓ, એ કળયુગનો આપણે અંત લાવવો પડશે. મોદી સાહેબને તો એક વરદાન છે કે એને સરમુખત્યાર થવું છે, એને સરમુખત્યાર બનવું છે. અને સરમુખત્યાર બનવા માટે છેલ્લા બજેટમાં એના બંને સાથીદારો નીતિશ કુમાર અને નાયડુને આખું જ બજેટ અર્પણ કરી દીધું. લોકો માટે બજેટ રાખ્યું નથી. અને એવું પણ છે, કોર્પોરેટર ટેક્સમાં એકદમ ઘટાડો કર્યો છે, યથાવત રાખ્યો. કોર્પોરેટર ટેક્સ ઓછામાં ઓછો છે. એટલે કોર્પોરેટર કંપનીઓને એના નફામાંથી ટેક્સ હતો એમ રાખ્યો, કંઈક બહુ ઓછો છે, નજીવો ટેક્સ છે. ત્યારે આપણી ઉપર ટેક્સ ખૂબ નાખ્યો. અને એ કોર્પોરેટ ટેક્સમાંથી વધુમાં વધુ ફાયદો અદાણી અને અંબાણીને થવાનો છે.
હમણાં છેલ્લે મેં એક વિડીયો જોયો હતો, એમાં પ્લેનની અંદર એક ભાઈ કોઈક સંસદ સભ્ય સાથે કે કોકની સાથે હતા. એ વાત કરી કે તમે ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રી વિકસાવતા કેમ નથી? તો કે વિકસે, મારી પાસે મોનોપોલાઇઝ ઇન્ડસ્ટ્રી છે, મેં સ્થાપી છે, એને વિકસાવું તો તરત જ અદાણી કે અંબાણી ધરાહાર રીતે એનો કબજો લઈ લે. જો આટલી બધી ધાક અદાણી અંબાણીની ઉદ્યોગ ગ્રહોમાં પણ છે, અને આજે જે કંઈ શેર બજાર ચાલે છે એ માત્ર ને માત્ર અદાણી અને અંબાણીના પ્રતાપે એની કૃપાથી ચાલે છે, એમ પણ ચાલે. અને એ નરેન્દ્રભાઈના સજેશન પણ કે જ્યાં સુધી શેર બજાર ધબકતું રહે ત્યાં સુધી એમ માને છે કે ભારત આર્થિક પ્રગતિ કરે છે. એટલે શેર બજાર આપણા નરેન્દ્રભાઈ મોદી અને આપણા સીતારામ, આપણા બેનજી નાણામંત્રી, એના કહેવા મુજબ અર્થતંત્ર છે આ દેશની વિકાસની પારાશીશી છે. પછી લોકો ભલે બેહાલ થતા હોય, તો બેને પણ જે બજેટની ફાળવણી કરી છે મોટા ભાગની રકમ આ બંને નીતિશ કુમાર અને નાયડુને આપી છે. કારણ કે માત્ર ને માત્ર નીતિશ કુમાર અને નાયડુએ નરેન્દ્રભાઈને ટકાવી રાખવા માટે 2 ટેકા તરીકે એ રહ્યા છે. જો એ 2 ટકા પડી જાય તો નરેન્દ્રભાઈની કળિયુગ સમાપ્ત થાય. તો ખરેખર બિહારને એક અપીલ કરવી જોઈએ કે નીતિશ કુમારનું રાજકારણ ખતમ કરી નાખો, એનો ખલાસ કરી નાખો. જો કે નરેન્દ્રભાઈ જ ખલાસ કરી નાખશે, કારણ કે પછી એક નરેન્દ્રભાઈ આપણા મોદી સાહેબ એક આવડત છે કે જેની ઉપર હાથ મૂકે પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ અદૃશ્ય થઈ જાય અને એનામાં સમાઈ જાય. નરેન્દ્રભાઈ મોદીમાં સમાઈ જાય, એટલે કે નરેન્દ્રભાઈ મોદીની પાર્ટીમાં સમાવેશ થઈ જાય. એટલે જેટલા ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચારી સાંસદો હતા, વિધાનસભાના સભ્યો ગુજરાતમાં હતા, એની ઉપર નરેન્દ્રભાઈ હાથ મૂક્યો, અલોપ થઈ ગયા અને ભાજપમાં પડી ગયા અને કળિયુગના અવતાર સમા બની ગયા. એટલે એના કળિયુગવાળા તો ભ્રષ્ટાચારી જ હોય, તો એની પાસે સાત્વિકતાની કોઈ અસર રાખી શકાય નહીં. અને આજે જ પોરબંદરમાંથી મોઢવાડિયાએ મેં છાપામાં વાંચ્યું કે એવું બોલ્યા કે ધીરજ રાખો, આપણા પોરબંદરનો પ્રશ્ન ઉકલી જશે. હવે આટલા વર્ષો સુધી જો મોઢવાડિયા પોરબંદરના પ્રશ્નો ઉકેલી ન શકે તો શું ભાજપમાં જઈને પોરબંદરના પ્રશ્નો ઉકલે? ના. એવું પણ કહેવાય છે કે એ કોંગ્રેસમાં હતા ત્યાં સુધી, અને ત્યારે પણ એના બધા જ ટેન્ડરો પહેલાં પાસ થતા, અને એ ભાજપ સરકારની સૂચના પણ હતી. આટકત રીતે એ ભાજપના જ માણસો હતા. અને આમ આદમી પાર્ટી પણ ભાજપને, કોંગ્રેસને હરાવવા માટે બી પાર્ટી તરીકે આરએસએસે એની સ્થાપના કરી છે. એ આરએસએસનું સંતાન છે. આજે ભલે ગુજરાતમાં કેવાતા નેતા થઈ ગયા કે એની પાસે કોઈ આર્થિક સમજણ નથી, શૈક્ષણિક સમજણ નથી, માત્ર હોદ્દેદારો જ રહ્યા છે, અને ક્યારેક બળાખા જાહેર સભામાં કાઢે છે અથવા તો પ્રેસમાં કાઢે છે. તો એણે માથે રહીને જ ગુજરાતમાં કોંગ્રેસને હરાવી છે. તો હવે એ કઈ ભાષાથી નરેન્દ્રભાઈનો વિરોધ બોલી શકે? પણ જાહેરમાં તો બોલવું જોઈએ, કેમ કે બધાએ લાભ લઈ લીધો છે ભાજપનો. તો મિત્રો, હવે એક જ પરિસ્થિતિ આપણી પાસે રહી છે કે આ કળયુગનો અંત આપણે ગુજરાતમાં લાવવો છે. અને એના માટે બધા મિત્રો સાથે મળીને એક નિર્ણય કર્યો હતો કે મારે અમદાવાદમાં શિફ્ટ થવું અને પાર્ટીનું વ્યવસ્થા કેન્દ્ર અમદાવાદથી શરૂ કરવું. ઓફકોર્સ આપણને કોઈ પૈસો આપે એમ નથી જાણવું છે. માત્ર લોકોના નાનકડા 100, 200, 500ના ડોનેશનથી આપણી પાર્ટી ચાલશે. આપણી પાર્ટી માત્ર લોકોના ડોનેશનથી ચાલશે. અને ડોનેશન કેવું છે? એવરેજ 500 રૂપિયાનું હશે, પણ 100થી 500 રૂપિયાના ડોનેશનથી આપણી પાર્ટી ચાલશે. આપણે કોઈ ઉદ્યોગપતિ પાસેથી ડોનેશન લેવું નથી, કોઈનું ઓબ્લિગેશન આપણે લેવું નથી, કોઈનો આપણી પર હાથ હોવો ન જોઈએ કે અમે તમને પૈસા આપ્યા છે, ડોનેશન આપ્યું છે. એટલે જોતું પણ નથી. અને કોઈ પણ રાજકીય નેતાઓના કુટુંબના સભ્યને પણ આપણી પાર્ટીમાં એને લેવા નથી, હોદ્દેદાર બનાવવા નથી, કે ટિકિટો પણ આપવી નથી.
પાર્ટી લોકશાહી ઢબથી ચાલે છે. ક્યારેક મને મને એને મેમ્બર બનાવવા પડે તો બનાવી શકીશું, પણ સક્રિય મેમ્બર તો ક્યારેય નહીં બનાવીએ. આપણી પાર્ટીને તોડવા નથી દેવી, અને આપણી પાર્ટી હંમેશા લોકશાહી ઢબથી બધા મિત્રોના બહુમતીથી ચાલશે, મિત્રોના વિચારોથી ચાલશે. એ આખી ગઠબંધન કર્યું છે અને લાંબા સમય સુધી રહે એવી આખી વ્યવસ્થા કરી છે. તો મિત્રો, ગુજરાત માટે પંચાયતોની ચૂંટણીથી, તાલુકા પંચાયતની ચૂંટણીથી, નગર પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીથી આપણે કળયુગને સમાપ્ત કરવો છે, ભાજપના શાસનને સમાપ્ત કરવો છે. આપણે અવતારી પુરુષ નથી, પણ કૃષ્ણએ કહ્યું છે કે દરેકના આત્મામાં હું છું. દરેક આત્મા સો પરમાત્મા, પિંડે સો બ્રહ્માંડે. આ વેદનું વાક્ય છે. આત્મા સો પરમાત્મા, મારો અને તમારો આત્મા એક પરમાત્માનું નાનકડું સ્વરૂપ છે. અને પિંડે સો બ્રહ્માંડે, બ્રહ્માંડમાં જેટલા અંશો થયા છે. ગીતા ખૂબ વાંચી છે, ગીતાને પચાવી પણ છે, અને ગીતા ઉપર એક પુસ્તક પણ નાનકડું લખ્યું છે, એટલે આ બોલવાનો મને અધિકાર છે. પિંડે છો બ્રહ્માંડે. અને આ ઘણી વસ્તુ ક્યારેક રિયલાઇઝ પણ થતું જાય છે, પણ મોદી સાહેબની જેમ અવતારી પુરુષ નથી. એ ઓમની સાધનાથી ઘણું સમજાતું જાય છે, પણ એ સમજાણું છે એટલે જ લોકો માટે આપણે કામ કરવું છે. પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડમાં જેટલા તત્વો છે એ આપણા શરીરમાં તત્વો છે. તો આપણે એક, તમે, હું, બધા જ મનુષ્યો બ્રહ્માંડનું સ્વરૂપ છે. દરેક પશુ પક્ષી બ્રહ્માંડનું સ્વરૂપ છે, અને દરેકનો આત્મા એ પરમાત્માનો અંશ છે. અને આપણે બધા સાત્વિક છીએ. જેટલાને સત્યતા ગમે છે, ભ્રષ્ટાચાર નથી ગમતો, સારું શાસન જોઈએ છે, પ્રમાણિકતાથી જીવવું છે, એ બધા સાચા પરમાત્માના સ્વરૂપો છે. કળયુગના સ્વરૂપો નથી, મોદી સાહેબના સાથીદારો નથી. તો આપણે સાથે મળી અને કળયુગનો અંત લાવવો છે, અને એ પણ 1 થી 2 વર્ષમાં. અને શરૂઆત આપણે પંચાયતથી કરવી છે, કારણ કે પંચાયતના જે મોટા ભાગના સરપંચો છે એની વાત પણ કરીશું. એ મોદી સાહેબના ભાજપના માણસો જ છે, એના વિશે આપણે વાત કરીશું. પણ અત્યારે આપણે એક દૃઢ નિર્ણયથી આગળ વધીએ અને સંગઠનની શરૂઆત કરીએ કે કળયુગનો અંત લાવવા માટે આપણે એના નિમિત્ત બનીશું. મોદી સાહેબનો અંત, મોદી સાહેબ ભાજપનો અંત, કળયુગનો અંત એ આપણાથી જ આવશે. ભારતમાં બીજા કોઈથી આવશે નહીં. ગુજરાત પરિવર્તન લાવશે, અને આપણે બધા સાથે મળી અને પરિવર્તન લાવીશું. એકલ દોકલનું કામ નથી. સાથે મળીશું તો એક આત્માનું મોટું સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ બની જઈશું. બધા જ આત્માઓ ભેગા થશે તો એક મહાઆત્મા બનશું, અને બધા જ શરીર ભેગા થશે, બધા જ વ્યક્તિઓ ભેગા થશે તો બ્રહ્માંડનું સ્વરૂપ મોટું થતું જશે, અને આ સ્વરૂપથી કળયુગનો નાશ થશે. મોદી સાહેબ, અમિતભાઈ, એના સાથીદારોને ગુજરાતમાંથી આંકી કાઢીશું. અને કળયુગનો અંત, એનો છેલ્લો છેવાડો માત્ર જેલ હોય છે. એક ફરીવાર યાદ રાખજો કે કલયુગનો અંત, એનો છેલ્લો છેવાડો જેલ જ હશે, અને ગુજરાતમાં એ આપણે સાબિત કરીશું. આભાર. આશા છે કે આ વિડીયોને સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, ફોરવર્ડ કરો, લોકો સુધી પહોંચાડો, અને તમે પણ જાહેર આવો. તમે આના લગતા નાના વિડીયો મૂકો. એ જેટલા તમે વિડીયો મૂકશો એટલું જલ્દી પરિવર્તન આવશે. તો સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, પણ ફોરવર્ડ કરો, અને ફોરવર્ડ કરતી વખતે તમારા મિત્રોને કહો કે આ સંદેશો સાંભળો. આ મારો વિડીયો નહીં, આ સંદેશો સાંભળો. કળયુગને નાશ કરવા માટે થઈને આપણે કટિબદ્ધ થયું છે, એ સંદેશો સાંભળો. આભાર. અને છેલ્લો આપણું એક સૂત્ર છે કે રાષ્ટ્રધર્મ અને માનવતા સર્વશ્રેષ્ઠ ધર્મ છે, એનાથી મોટો ધર્મ હોઈ શકે નહીં. આ ચીલા પ્રમાણે રામચંદ્રજી, એટલે જેને આપણે ભગવાન કહીએ છીએ, હું એને આદર્શ રાજા તરીકે ગણું છું.
અને કૃષ્ણ બંને આ પ્રણાલિકા મુજબ જ પોતાનું જીવન વિતાવ્યું છે. તો આપણે પણ એ મહાપુરુષોના જે આદેશ પ્રમાણે, ગીતાના આદેશ પ્રમાણે આપણે આગળ વધીએ અને કળયુગનો નાશ કરીએ. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.